મિત્રો કાલની ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની બીજી સેમીફાઇનલ મેચ તો જુઓ યાર, શું મેચ હતી, અનએક્સપેક્ટેડ સેમીફાઇનલ મેચમાં 362 રન ઠોકી ગયા યાર. અને સામે સાઉથ આફ્રિકાની ટીમ તો જો ખાલી 50 રનથી મેચ હારી જાય. શું મેચ થઈ હતી. હજી આપણે કહેતા હતા કે ભાઈ ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલમાં ના આવવું જોઈએ, આ ટીમ સામે આવે, આ ટીમ સામે આવે. હવે બધી ટીમો સારી છે, અહીં તો સેમીફાઇનલમાં પહોંચી છે. અને મિત્રો રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસન બંને જણા શું બેટિંગ કરી છે. બંને વચ્ચે 164 રનની પાર્ટનરશિપ થઈ અને બંને જણા 100 મારી ગયા. અને કેન વિલિયમસન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 19,000 રન પૂરા કરનારો ન્યૂઝીલેન્ડનો પહેલો બેટ્સમેન બની ગયો છે. અને તેમ છતાં ભાઈની સિમ્પ્લિસિટી તો જુઓ. અને બીજો રચિન રવિન્દ્ર, મિત્રો આ ભાઈની 5 ODI 100 છે અને બધી આઈસીસી ઇવેન્ટમાં 3 સેન્ચુરી ભાઈએ 2023ના વર્લ્ડ કપમાં મારી હતી અને 2 સેન્ચુરી ભાઈએ હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં મારી છે. મિત્રો શું બેટ્સમેન છે, બધી શતકની બધી આઈસીસી ઇવેન્ટમાં. એટલે મિત્રો ખતરનાક બેટિંગ કરી છે. અને પછી ડેરી મિચેલે પણ સરસ મજાની બેટિંગ કરી અને ગ્લેન ફિલિપ્સ બંને જણા 49 રન મારી ગયા અને ટીમનો સ્કોર જોતા 362 રન થઈ ગયો. અને ગ્લેન ફિલિપ્સ, મિત્રો આ ભાઈ ખબર નહીં શું કરે છે. આ ભાઈને હવે ઉડવાની તૈયારી કરવાની છે કે શું કરવાની છે. સામે રનિંગ લેતો હતો ત્યારે ભાઈની સ્પીડ તો જો, જ્યારે આમ હુસેન બોલ્ટ ઊભો હોય ને રનિંગ કરવા માટે, એવી રીતે ભાઈ ક્રિકેટમાં રનિંગ કરવા માટે તૈયાર હતો. હા ખરેખર ભાઈ આ યાર અનએક્સપેક્ટેડ જ છે આખી ટુર્નામેન્ટમાં. અને મિત્રો સામે સાઉથ આફ્રિકાની વાત કરીએ તો મિત્રો આ ટીમ ખરેખર ગજબનું લડ્યો. પરંતુ ખરેખર સાઉથ આફ્રિકાની ટીમ માટે દુઃખ થયું યારે કે ભાઈ સોનું તપે તો નિખરે, પરંતુ સોનાને ક્યાં સુધી તપવાનું છે. જીવનમાં સંઘર્ષ ખૂબ જ જરૂરી છે, પણ કેટલો સંઘર્ષ એની કોઈ સીમા હોય કે ન હોય. મિત્રો આ ટીમ વર્ષોથી સંઘર્ષ કરતી આવી છે યાર. એક પણ મેચ ના હારે અને જેવી સેમીફાઇનલ મેચ આવે એટલે મિત્રો ટીમ બહાર, ફેન્સ પણ દુઃખી અને પ્લેયરના મોઢા પણ ઉતરી જાય. મિત્રો 2015ના વર્લ્ડ કપની સેમીફાઇનલ ત્યારે પણ ન્યૂઝીલેન્ડ એમને બહાર કર્યા હતા અને વળી પાછો 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ વળી પાછા ન્યૂઝીલેન્ડને બહાર કર્યા. પણ મિત્રો એક વ્યક્તિ ડેવિડ મિલર ખરેખર યોદ્ધા તરીકે એકલો લડ્યો છે. તે વખતે 2015ના વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 બોલમાં 49 રન માર્યા હતા. 2023ના વર્લ્ડ કપની સેમીફાઇનલ ઓસ્ટ્રેલિયા સામે ભાઈએ સેન્ચુરી મારી હતી. અને વળી પાછો જે કાલની સેમીફાઇનલની મેચ ભાઈએ પોતાના 100% પરફોર્મન્સ આપ્યો, એકલો યોદ્ધાની જેમ લડ્યો. પરંતુ મિત્રો મેચ જીતી શક્યા નહીં. ખરેખર હાર્ડ લક છે સાઉથ આફ્રિકાની ટીમનો. હવે તો એક ટ્રોફી છે ને આ ટીમ ડિઝર્વ કરે છે યાર.